નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રથયાત્રાના બંદોબસ્ત બાદ પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત। ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી। ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચમાં એક પોલીસ કર્મચારીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો અને ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ ક્વાર્ટર્સના ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો અને આ અંગેની જાણ આસપાસના રહીશોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને મૃતક અશોક આહિર પરણી છે અને તેને સંતાનોમાં 2 બાળકો છે અને પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી। ત્યારબાદ શું બન્યું કે પોલીસ કર્મીએ અંતિમવાદી પગલું ભરી દીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।